નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું આધુનિક યુગના કેટલાક સાહિત્યિક સામયિકો વિશે, જેમાં પ્રથમ છે ક્ષિતિજ. ક્ષિતિજ સામયિકનો સમય છે 1959. પ્રબોધ ચોકસીના તંત્રી પદે શરૂ થયેલા ક્ષિતિજ સામયિકનો આરંભ જુલાઈ 1959માં પ્રથમ વર્ષના અંકોમાં ગાંધી વિચાર, વિનોબા વિચારને તથા માનવતાવાદી અભિગમને ઝીલતી વાતો, લેખો અને કાવ્યોને પ્રાધાન્ય મળ્યું છે. પ્રબોધ ચોકસી સાથે ક્ષિતિજના તંત્રી તરીકે સુરેશ જોશી તો ત્રીજા વર્ષથી એટલે કે 25મા અંકથી જોડાય છે. પણ પ્રથમ 2 વર્ષમાં ભાવકોને દોસ્તોયેવસ્કી, આલ્બેર કામુ, એમિનીજ, પાસ્તરનાક, આંદ્રે જીદ, ફોસ્ટર, કાફકા, પલબક, સેન્ટ જ્હોન, પર્સ વગેરેની કૃતિઓનો પરિચય થતો જાય છે. ક્ષિતિજના 14મા અંકથી સુરેશ જોશી સાહિત્ય વિભાગનું સંપાદન સ્વીકારે છે. ક્ષિતિજના પૃષ્ઠો પર સાકાર થાય છે. મનીષા સામયિકથી આરંભાયેલી આ પ્રવૃત્તિ ક્ષિતિજ, ઉહાપોહ અને એતર સામયિક સુધી વિસ્તરે છે. હવે આગળના સામયિક છે ઉહાપોહ અને એતદ. ઉહાપોહ અને એતદના તંત્રી કે સંપાદક તરીકે સુરેશ જોશીનું નામ નથી. ઉષા જોશી, રસિક શાહ અને જયંત પારેખના નામ હોવા છતાં ચાલક બળ તો સુરેશ જોશી જ હતા. નવેમ્બર 1977થી એતદનો આરંભ થાય છે અને ફેબ્રુઆરી 1969માં સુરેશ જોશી સંપુટ માસિક પ્રગટ કરે છે. સંપુટનો પહેલો અંક ફેબ્રુઆરીમાં ને છેલ્લો અંક માર્ચ 1969માં, એટલે કે સંપુટ 2 અંકથી આગળ ચાલી શક્યું નથી. મનીષા સામયિકના પ્રથમ અને 25-26માં સંયુક્ત અંકમાં એક કૃતિ 2 સમીક્ષાનો પ્રયોગ આપણું ધ્યાન ખેંચે છે. સુરેશ જોશીના લલિત નિબંધોનો આરંભ રાજહંસના ઉપનામથી મનીષામાં થાય છે. ગુજરાતમાં આધુનિકતાનો અવાજ ગજવનાર ક્ષિતિજને કારણે સ્થગિત બનતા જતા સાહિત્યિક વાતાવરણમાં ગરમી અને તેજ બંને પ્રગટ્યા છે. હવે આગળનું સામયિક છે પરબ. પરબ સામયિકનો સમય 1960 છે. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પરબનું પ્રકાશન 1960થી શરૂ થયું છે. પરબ સાહિત્ય પરિષદનું મુખપત્ર છે. પરબ 1960 સપ્ટેમ્બરના આરંભે કાકા સાહેબ કાલેલકરે એને તેજસ્વીતાની અખૂટ પરબ કહીને ઓળખાવેલું. ત્યારબાદ 1960થી 1976 સુધી તેનું પ્રકાશન અત્યધિક રહ્યું છે. પરંતુ ત્યારથી આજ સુધી માસિક રૂપે નિયમિત થતું રહ્યું છે. પરબમાં પ્રકાશિત થયેલી સામગ્રીની અંક દીઠ સાહિત્ય રૂપ પ્રમાણે તથા કર્તા દીઠ વિગતોથી સભર સૂચિનું પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. શરૂઆતમાં તેનું સ્વરૂપ ત્રૈમાસિકનું રહ્યું. નગીનદાસ પારેખ, ભુગુરાઈ અંજારિયા, નિરંજન ભગત તથા યશવંત શુક્લ જેવા શાશ્વતોએ આરંભમાં તેનું તંત્રીપદ સંભાળ્યું હતું. 1976થી માસિક સ્વરૂપે પ્રગટ થવા લાગ્યું. ભોળાભાઈ પટેલ તેના પ્રથમ તંત્રી બન્યા હતા. આ સામયિકને પણ નગીનદાસ પારેખ, નિરંજન ભગત, ગુલાબદાસ બ્રોકર જેવા વિદ્વાન સંપાદકોની સેવાનો લાભ મળ્યો છે. પરબનું ઘડતર ગુજરાતી ભાષાના લગભગ તમામ સમર્થ સર્જકો વડે શક્ય બન્યું છે. હાલમાં 2020માં યોગેશ જોશી પરબના તંત્રી હતા. આધુનિકતાના આંદોલનનો સૌ પ્રથમ પ્રભાવ અમદાવાદમાં તે સમયના યુવા સર્જકો લાભશંકર ઠાકર, ચીનુ મોદી, આદિલ મંસૂરી, મનહર મોદી વગેરે ઝીલ્યો છે. તેઓ રે મઠ સ્થાપે છે. આગળના સામયિકનું નામ છે રે. રે સામયિકની ઓળખ આ રીતે આપવામાં આવી હતી: દર 1.5 મહિને પ્રગટ થનાર, 1.5 દાયકાઓનું 1.5 માસિક
પ્રથમ અંકથી જ દોહડ માસિકરે આઘાતો આપવાનું શરૂ કરે છે. આગળનું એક મહત્વનું સામાયિક છે રુચિ. સૌંદર્યલક્ષી સામાયિક તરીકેની ઓળખ સાથે ચુનીલાલ મડિયાના તંત્રી સ્થાને પ્રસિદ્ધ થતું હતું. જયંત પાઠકની સ્મૃતિ કથા વણાંચલ 1965 એટલે કે 1965 જૂનથી 1966 જૂન દરમિયાન ક્રમશઃ પ્રસિદ્ધ થઈ હતી. બીજું એક મહત્વનું સામાયિક છે કવિતા. આ સામાયિકનો સમય 1968 છે. છબીકાર અશ્વિન મહેતાની 3 કદમ પુષ્પોની આવરણ છબી સાથે ઓક્ટોબર 1968 સુરેશ દલાલના તંત્રી પદે આરંભાયેલું કાવ્ય કેન્દ્રિત દ્વૈમાસિક કવિતા આજે પણ ચાલી રહ્યું છે. કવિતા સામાયિકમાં ગુજરાતી તથા દેશ વિદેશના કવિઓની છબીઓ, હસ્તાક્ષરમાં કાવ્યો, ભગીની ભાષાઓ તથા વિદેશી ભાષાની કાવ્ય કૃતિઓના અનુવાદો, દિવાળી અંકોમાં પસંદગીના કવિઓના કાવ્યગુચ્છ પ્રસિદ્ધ થતા રહે છે. જન્મભૂમિ ગ્રુપનું આ કવિતા સામાયિક 44 વર્ષથી સુરેશ દલાલના તંત્રીપદે અખંડપણે પ્રસિદ્ધ થતું રહ્યું છે. બીજું જ એક મહત્વનું સામાયિક છે વિવેચન. SNDT વિમેન્સ યુનિવર્સિટી મુંબઈના અનુસ્નાતક ગુજરાતી વિભાગે સાહિત્ય વિવેચનના ત્રૈમાસિક વિવેચનના કુલ 12 અંકો પ્રસિદ્ધ કર્યા છે. ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગે સાહિત્ય વિવેચનનું સામાયિક પ્રગટ કર્યું હોય એવું આ પ્રથમ સામાયિક છે. વિવેચનમાં એ સમયના 9 વિવેચકો નીતિન મહેતા, મણિલાલ પટેલ, વિનોદ જોશી આદિના લેખો ધ્યાન ખેંચે છે. બીજું એક મહત્વનું સામાયિક છે ભાષા વિમર્શ. ભાષા વિમર્શ જેવું વિદ્વત ભોગ્ય સામાયિક ગુજરાતમાં 11 વર્ષ ચાલ્યું. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ભાષા વિમર્શને પ્રથમ 5 વર્ષ હરિવલ્લભ ભાયાની, પછીના 2 વર્ષે ચંદ્રકાંત શેઠ અને બાકીના વર્ષોમાં ચંદ્રકાંત ટોપીવાળાની સંપાદન સૂઝનો લાભ મળ્યો છે. ચંદ્રકાંત શેઠ અને ચંદ્રકાંત ટોપીવાળાના સંપાદન દરમિયાન ભાષા વિમર્શ થોડું બદલાય છે. ચંદ્રકાંત ટોપીવાળાના વિસંયોજન પરક વિવેચન, કલ્પનવર્તી મનોવિજ્ઞાન અને વિવેચન, ચંદ્રકાંત શેઠના સંપાદકીય અને ઉમી દેસાઈના લેખો પ્રસિદ્ધ થયેલા અનેકવિધ લેખોમાં આપણા વિદ્વાનોનું તેજ પ્રમાણી શકાય છે. બીજું એક મહત્વનું સામાયિક છે સમર્પણ, કે જે નવનીત સમર્પણ તરીકે ઓળખાય છે. સમર્પણનો સમય 1959થી ને નવનીતનો 1962થી અલગ અલગ સામાયિક તરીકે આરંભ થયો. શરૂઆતમાં જ્યોતિન્દ્ર દવેએ સમર્પણના સંપાદનની જવાબદારી સંભાળી હતી. કુંદનિકા કાપડિયાએ નવનીતનું સંપાદન પાછળથી સ્વીકાર્યું હતું. 1980થી નવનીતનું અલગ પ્રકાશન બંધ થયું અને તે સમર્પણમાં જોડાઈ નવનીત સમર્પણ બને છે. લગભગ તેમજ નવનીત સમર્પણમાં મુખ્યત્વે વાર્તા, કવિતા, નિબંધ તથા હપ્તાવાર નવલકથાઓને સ્થાન મળ્યું છે. મુખ્યત્વે 7મા દાયકામાં સંદેશ અને જનસત્તા દૈનિકના સંચાલકોએ પ્રસિદ્ધ કરેલા વાર્તા સામાયિકો અનુક્રમે આરામ અને ચાંદની પ્રમાણમાં લોકપ્રિય હતા. પીતાંબર પટેલ આરામનું અને અશોક હર્ષ ચાંદનીનું સંપાદન કરતા હતા. કરસનદાસ માનેકના તંત્રી પદે 1953થી શરૂ થયેલા માસિક નચિકેતા આરંભના વર્ષોમાં વિદેશી સાહિત્યકારોની કેટલીક કૃતિઓના અનુવાદો પાછળથી ભારતીય સંસ્કૃતિ, ઉપનિષદો, ગીતા, રામાયણ, મહાભારત, તત્વજ્ઞાન અને શ્રીમદ ભાગવત તરફનો દેખાય છે. હવે બીજા સામાયિક છે સેતુ અને યાંત્રિક.
ગુજરાતી સામાયિકો અનુવાદના સામાયિક સેતુ, તેના સંપાદકો સુરેશ જોશી, ગણેશ દેવી. આમના દ્વારા ભારતીય ભાષાઓના આદાન પ્રદાન તથા ભગીની ભાષાઓની કૃતિઓના અંગ્રેજીમાં અનુવાદો પ્રગટ કરી આપણા દેશમાં તથા વિશ્વમાં ભારતીય સાહિત્યની પ્રતિષ્ઠા માટેનું નાનકડું કેન્દ્ર ઊભું કરવાનો પ્રયત્ન થયો છે. નવેમ્બર 1955માં કુંદનિકા કાપડિયાએ શરૂ કરેલા યાંત્રિક સામાયિકોનો અભિગમ થોડો નોખો હતો. યાંત્રિકના પ્રથમ અંકથી જ આમને ઓળખો છો શીર્ષક નીચે લેખકોનો ટૂંક પરિચય અપાતો રહ્યો છે. હવે અહીંથી આગળ આપણે વાત કરીશું અનુઆધુનિક યુગના સાહિત્યિક સામયિકો વિશે, જેમાં પ્રથમ છે શબ્દ સૃષ્ટિ. આ સામયિકનો સમય છે 1983. શબ્દ સૃષ્ટિ ઓક્ટોબર 1983 એક સાહિત્યિક માસિક લેખે એ સર્જન, ભાવન અને વિવેચનના ત્રિવિધ સંદર્ભોમાં વિસ્તર્યું છે. ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરી દ્વારા પ્રસિદ્ધ ત્રૈમાસિક રાજભાષા 3 દાયકા વટાવી ગયું છે. આવું જ એક મહત્વનું સામાયિક છે ગદ્ય પર્વ. ગદ્ય પર્વનો સમય છે 1988. અણુઆધુનિક વલણો 1980 1985ના ગાળામાં પ્રગટ્યા. ગદ્ય સાહિત્યમાં ભરત નાયક તથા મિત્રોએ નવી સંવેદના અને નવા અવાજો, નૂતન રીતિઓ પકડી પરખી. એ સાથે જ ગદ્ય પર્વ ભરત નાયકના તંત્રી પદે મુંબઈથી નીકળેલું. પહેલા 5 વર્ષો ભરત નાયકના તંત્રી પદે નીકળતું ગદ્ય પર્વ નવી વાર્તા, તળપદા ગદ્યની છટાઓ પ્રગટાવતું હતું. પછી ગદ્ય પર્વ 6ઠ્ઠા વર્ષથી કાનજી પટેલના તંત્રી પદે લુણાવાડાથી પ્રગટ થાય છે. એ પછી પુનઃ મુંબઈ ખાતેથી અને ગીતા નાયકના તંત્રી પદેથી છેક ગદ્ય પર્વ 2008માં બંધ પડ્યું ત્યાં સુધી નીકળતું રહ્યું છે. અણુઆધુનિક યુગનું એક મહત્વનું સામાયિક છે ખેવના. સુમન શાહે સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમની રચના કરેલી. સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમની નામે જાણીતા થયેલા આ એકમે પરિસંવાદો દ્વારા આધુનિક અણુઆધુનિક વલણોની ચર્ચાઓ સુમન શાહ સાથે જોડાઈને મણિલાલ હ પટેલે વાર્તા શિબિરોનું આયોજન કરવા માંડેલું. અણુઆધુનિક વલણોવાળી વાર્તા કૃતિઓ બરાબર વંચાતી અને ચર્ચાતી હતી. આમાંથી ઘણી કૃતિઓ ખેવનામાં પ્રગટ થતી હતી. આમ 1987માં શરૂ થયેલા ખેવના સામાયિકને પણ નવી જ આબોહવાનો લાભ મળેલો. ખેવના સામાયિક સુમન શાહના તંત્રી પદ સંપાદક પદે 1987માં શરૂ થયેલું, જે પ્રારંભે ખેવના સામાયિક દ્વૈમાસિક હતું અને ઈસવીસન 2000ના ગાળામાં ખેવના ત્રૈમાસિક બને છે. મણિલાલ પટેલ એના સંપાદક તરીકે અને રાજેન્દ્ર પટેલ તથા રશ્મિતા શાહ વ્યવસ્થાપક તરીકે જોડાય છે. માલિક પ્રકાશક સૌ ગોપીશ પટેલ અને સંપાદક મણિલાલ હ પટેલ દ્વારા 10મો દાયકા એટલે કે 1991ના જાન્યુઆરીથી શરૂ થાય છે અને 1996ના ડિસેમ્બરમાં 6 વર્ષ ચાલ્યા બાદ અધ વચ્ચે જ બંધ પડે છે. આ હતા કેટલાક અણુઆધુનિક યુગના સાહિત્યિક સામયિકો. હજુ સુધી વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.